फ्रेंड जय माताजी जय कष्टभंजन देव। तो केम छो बधा? हूँ उम्मीद करूँ छूँ कि तमे बधा मजामां छो अने हूँ पण मजामां छूं। तो आपणे शुं कामकाज करीए छीए? बोलो तो। नावा धोवानुं कामकाज थाय छे अने दाड़ी आवे छे हवे रोजे रोज 2-3 दिवसथी लागट। तो एवुं अमारुं कंईक कामकाज छे अने 2-3 दिवसथी हरखो ब्लॉग पण शूट नथी थतो। तो कांई वांधो नहीं फ्रेंड्स, थोड़ीक वार रहीने हवे पाछो सांजे शूट कर ले। सांजे शूट થઈ શકે કેમ કે આખો દિવસ અમારે કામ કરવાનું હોય ને એટલે ન થઈ શકે। તો મળીએ પછી બપોરે કે સાંજે કે ગમે ત્યારે ટાઈમ મળે ત્યારે મળી લઈએ। અત્યારે આટલું જ નહીં કેમ કે હજી મારે ઘણું બધું કામ બાકી છે। ફ્રેન્ડ્સ અમે આવી ગયા છે કપાસ વીણીને વળીએ અને હલકેશ આ બાજુ લાકડા ફોડે છે, બળતણ જોઈ શકો છો તમે આવી રીતના કંઈક કરે છે કામકાજ। અને મારે તો હવે નાહી ધોઈને રાંધવાનું છે એવું કંઈક કામકાજ છે। અને બીજું શું કહું, હું અહીંયા પાણી આપણે ગરમ મૂકી દીધું છે નાહવા માટે, ગરમ થવા માટે ગરમ મૂકી દીધું। ગરમ થઈ જાય એટલે પછી નાહી લઈએ, પછી નાહી ધોઈને પછી રાંધવાનું કાંઈક કામકાજ કરીએ। આજે શું બનાવું હે તમને કહું? અને અહીંયા પારા છત્રી બત્રી અહીંયા મૂકેલી છે તો આ ધુમાડિયાળું થઈ બધું યાર કેમ કે અહીંયા ચૂલો રાખી દીધો છે એટલે। અને આ કૂતરાને દાઈ દઉં ગોળ તો કેમ કે કેટલા દિવસથી અહીંયા પડોશી આ દઈ ગયા હતા તો અમે જ કાંઈ ખાધું નથી ગોળ પડોશી, કેમ કે અમે આવો ગોળ નથી ખાતા નહીં હલકેશ, આવો નથી ભાવતો અમને હલકેશને। હું તો ખાવું નહીં, મોટા ભાઈ કંઈક હોય ને તો થોડો ઘણો ખાઈ જવું। અને અહીંયા શું કહેવાય આવો ગોળ મળે ને સફેદ સફેદ કલરનો એ અમુકને ભાવતો હોય। આ થોડો ખારો ખારો એવો લાગે ને હલકેશ એટલે આ નથી ભાવતો અમને। ઓલો દેશી ગોળ આવે ને એ ભાવે ને, આવો એકદમ સફેદ સફેદ આવે ને એ નથી ભાવતો। અને ઓલો દેશી આવે ને એ ભાવે, કાવેરીનો આવે ને એ ભાવે। એટલે આવડો આ કૂતરા બૂતરા આવે ને તો ખાઈ જાય, મૂકી દઈએ। ચકલાના આવતા તો થોડાક દિવસ એટલે મેં રાખી દીધા હતા પણ હવે કાંઈ આવતા નથી ને, તો આવતા તો એને ત્યાં જ આવીને બેઠા બધા થોડીક વાર, પછી અમે હોય વાડીએ એટલે ન આવી કેમ કે આ આગળ વધારે બેહે એવું નથી। પછી ઉનાળો આવશે ને ત્યાં આવે જા જાય શીશાનો અવાજ આવે। અત્યારે થવા આવી છે સાંજ અને અંધારું થવા આવ્યું છે પણ થોડું ઘણું દેખાય છે। તો આ બાજુ આવતીકાલે કપાસ વીણવાનો છે આપણે, ઓલી સાઈડથી કરશું। અને અહીંયા આવી ગયા છે મસ્ત મજાના મૂળાના ફૂલ આવી ગયા, પણ અહીંયા મૂળા વાવ્યા હતા ને તો હજી હવે પાંદડા કાઢે હે નહીં ના અહીં તે આવ્યું જો મસ્ત મજાના આવી રીતના હલકે છે કંઈક બિયારણ કર્યું તો આવું થયા હે। અને મારા ચણા કેવા થયા હે ભાઈ, આ ચણા પોપટા કેમ નથી આવતા હે? પોપટા આવે પણ અંદર બીજ કેવા ઝીંડવા, આમાં થોડાક કપાના ઝીંડવા આવતા હોય હે, ચીણામ ન આવે તો કાંઈ નહીં ફ્રેન્ડ। ચીણા તો લાગ્યા હે પણ અંદર પોપટા આવ્યા હે બહુ બધા, પણ અંદર બીજ નથી આવ્યા, આવે હે થોડા હું ખાઈ લઉં થોડા ઘણા, મને તો ચણા ભાવે ને। અને અહીંયા વરિયાળી થોડાક એમ તો બીજી ઉપાડી નાખી પણ થોડી ઘણી રાખી દીધી ને તો આવો કંઈ કૂંકા આવી ગયા છે। અહીંયા થોડીક આ બાજુની સાઈડમાં રાખી દો આપણે। ધાણા પણ મોટા થઈ ગયા, ડુંગળી પણ હવે થઈ ગઈ ખાય એવી નીલ કે ડુંગળી જાજા ભાગે નથી ખાતા આમાં મારે કાંઈ બાધા માનતા કે એવું નથી, સ્વામિનારાયણ નથી પાડતા પણ શું કે ઓછી ભાવે એમ, ભાવે તો પણ ખાતા નથી ને હલકેશ આપણે શું કામ નહીં ખાતા? તો હવે થોડા ટાઈમમાં ધણા પણ મસ્ત મજાના લાગે અને અત્યારે ધણાની સુગંધ સરસ મજાની આવે કેમ કે ધણા ફૂલ મસ્ત આવ્યા ને એટલે સુગંધ સરસ સાંજ પડે ને તો મસ્ત વાતાવરણ મસ્ત હોય ને એટલે સરસ સુગંધ આવે અને ધણાની। આ બાજુ ડુંગળી કંઈક આવી થઈ અને એ તો તમે રોજ જોઈ જ જશે। અને તો અમારી ચેલેન્જ 5 દિવસની હતી પણ ફ્રેન્ડ્સ શું કહું તમને, આમાં દાડી આવતા હતા ને તો કંઈ બ્લોગ શૂટ કરવાની મજા નહોતી આવતી કેમ કે કામ કરવાનું હોય એટલે પછી બ્લોગ કંઈ શૂટ નહોતો કરીને એટલે પછી ચેલેન્જ 3 દિવસ લગીને હાલી। પછી તો પોતપોતાનું જાતનું કામ કરવા માંડ્યા, મારું કામ હું કરવા માંડ્યા, હલકેશનું કામ હલકેશ કરવા માંડ્યા।
તો કાંઈ નહીં, એવું કંઈક છે. અને આના પરથી અમને થોડું ઘણું આમ શીખ મળી એમ, કેમ કે માણસનું કામ માણસ પણ એવું બન્યું કે ના હોય ગમે ત્યારે એવી પોઝિશન આવે તો થોડું ઘણું ચલાવી લઈએ, કરી શકીએ, એવું પણ થોડું ઘણું શીખવા તો મળ્યું એના બાને થીન. અને એમ જોવા જોઈએ ને તો એવું પણ છે કે એક બાઈનું કામ બાઈ કરી શકે ને જણનું કામ જણ કરી શકે, એવું પણ થયું. તો ફ્રેન્ડ્સ એવું કંઈક હતું. અને હવે તો અલ્કેશનું કામ અલ્કેશ કરે છે ને મારું કામ હું કરું છું, ને હાથ પણ દુખી ગયો છે. પણ આજે મને એવું થયું કે આજે થોડું ઘણું તમારી હારે વાત કરી લઉં. મને એમ થયું કે 2 દિવસથી એવું લાગતું હતું મને કે મારી યુટ્યુબ ફેમિલી જોડે મેં વાત જ નથી કરી, એવું મને લાગતું હતું. કેમ કે કામમાં એટલા બિઝી રહીએ છે ને કે વાત ના પૂછો. કેમ કે 2 દિવસથી તો કંટાળી ગયા હતા. પણ હવે સારું છે, આજે મોજમાં આવી ગઈ ને એટલે મેં કીધું થોડી ઘણી વાર બ્લોગ શૂટ કરી લઉં. આમ તો રોજ મોજમાં જ હોય, કંટાળો એટલે આવે કે કામ કરીને આખો દી એમ કામ હોય ને એટલે, બાકી કંટાળો આમ ન હોય. પણ કામ હોય ને એમ થોડું ઘણું શરદી જેવું વાતાવરણ તો હોય, થોડું સારું થયું એટલે સારું, એટલે બ્લોગ નહોતું શૂટ કરતા. બાકી તો કાંઈ નહીં, આમ તો આપણે રોજ મોજમાં જ રહીએ. અને અમારો બ્લોગ જોવે ને એ પણ તમારે પણ મોજમાં રહેવાનું. આમ એમ લાગે ને દુઃખ જેવું લાગે ને થોડું તો મને યાદ કરી લેવાનું નહીં અલ્કેશ. કેમ કે મને તો કાંઈ આમ સુખ દુઃખનો બધાને અનુભવ આમ થોડો ઘણો થતો હોય, પણ સુખ ને દુઃખ આવવાનું તો છે જ અને છે જ, તો દુઃખી નહીં થવાનું. દુઃખી થઈને એ દુઃખ ભોગવવું પડે ને, આનંદમાં રહીને ભોગવવું, તો પછી દુઃખી શું કામ થવાનું? જે થવાનું છે એ થવાનું જ છે, એટલે એમ. તો બીજું કાંઈ નહીં, એવું કંઈક છે ફ્રેન્ડ્સ. તો આવી કંઈક મારી વાતો છે, અને મારી વાત બીજી કાંઈ હોય જ નહીં, એવી જ હોય મારી વાત હંમેશાના માટે. અને હું હંમેશાના માટે એવું જ વિચારું, ભલે ને બીજા ગમે એ જે વિચારતા હોય એ મારા માટે, પણ એવું કરે ને તો આપણા પાપ ધોવાય. કોઈક આપણી વાત કરતું હોય તો સારું. એમ તો જોવા જાય ને તો સારું નહીં લાગે આપણને, પણ જેને અંદરથી વિશ્વાસ હોય ને કે સારું, એને જ સારું લાગે નહીં. હલકે શું કહેવું તમારું શું કહેવું છે એ પણ તમે પણ કમેન્ટ કરીને કહેજો. કેમ કે મારા પપ્પા મને એવું શીખડાવ્યું મને કે હું કંઈક ને એમ કહેતી ને મારા પપ્પા છે ને કોઈ બી ગમે ત્યારે કંઈક કહેતા ને તો મારા પપ્પા બોલે જ નહીં, બોલતા જ નહીં મારા પપ્પા. તો મેં એક દિવસ મારા પપ્પાને પૂછી લીધું કે પપ્પા તમે ને અમારી ઉપર તો ક્યારેક ખારા થઈ જાય, ગુસ્સે થઈ જાય, અમે કંઈક આમ તેમ કરતા હોય ને તો અમારી પર ક્યારેક ગુસ્સે થઈ જાય, પણ કેમ કે અમે પોતાના છે એમને એટલે. પણ બીજું કોઈક કહેતું હોય ને એમની ભૂલ, મારા પપ્પાના મોટા ભાઈ કંઈક કહે નહીં, પણ કોઈક આમ વાત કરતું હોય તો એમ કહું પપ્પા તમે કેમ નથી બોલતા, તમે કેમ નથી બોલતા ગમે ત્યારે. તો મારા પપ્પા એમ કે આપણે ક્યારેય બોલવાનું નહીં, પહેલાં સાંભળવાનું સામેવાળો વ્યક્તિ શું કહેવા માંગે છે. પછી એમ કહેતા. અને મારા પપ્પા અમને એવું કહેતા કે કોઈક આપણી વાતો કરે, આપણી નિંદા કરે ને તો આપણા પાપ ધોવાય, એવું વાત કરતા. એટલે પછી સારું એમ, એટલે થોડું ઘણું મને મારા પપ્પાની શીખામણ મળી. આમ બધું જ યાદ ન રહે, પણ થોડું ઘણું એમ વાત કરી કે મારા પપ્પાએ એમ મને એવું ન કીધું, પણ એક તને વાર્તા કહો એમ કરીને વાત કરી દીધી કે 2 માણસ હતા. એક ભગત જેવો માણસ હતો ને એક દારૂ પીને એક કાકા. રોજ એ જ ભાઈને રોજ એને જ ગાળો બોલતા, રોજ ને રોજ. તો પેલો માણસ જે દારૂ પીને ગાળો બોલતો હતો ને એક દિવસ ભગવાનને ઘરે વયો ગયો. તો એ કે પેલો ભગત હતો ને બહુ દુઃખી થયો. તો આજુબાજુવાળા એમ કે રોજ ને રોજ તને જ ગાળો બોલતો હતો, રોજ ને રોજ તારી જ નિંદા કરતો હતો, તો તું કેમ આટલો બધો દુઃખી થાય છે? તો પેલા ભગત ભાઈ માણસ હતા એ કે એ હતો અને મને ગાળો બોલતો હતો, તો મારા જે કોઈ થોડા ઘણા પાપ થતા હતા એ ધોવાતા હતા. હવે એ વયો ગયો પછી મારા પાપ કોણ ધોશે? એટલે મને દુઃખ થયું. આવી વાત મારા પપ્પાએ કરી હતી, એટલે આજે મેં તમને પણ કહી દીધી. તો ફ્રેન્ડ્સ એવું કંઈક છે. અને એટલે કોઈ કામ આપણી વાતો કરે ને તો આપણે ખોટું નહીં લગાડવાનું, ભલે ને ગમે એટલું ખોટું લાગે પણ તોય આપણે એને કહેવાનું જ નહીં કહીએ, એટલે આપણો પાપ ધોવાઈ જાય. અને ભગવાને એમને છે ને આપણા પાપ ધોવા માટે બનાવ્યા હોય એમ. તો આવું કંઈક છે ફ્રેન્ડ્સ મારી વાતો. તો ફ્રેન્ડ્સ આપણે બધું કામકાજ પતી ગયું છે, અને હવે અંધારું પણ થઈ ગયું છે. એટલે આપણે બહાર તો અંધારું છે અને સરખું દેખાતું પણ નથી, એટલે આપણે અંદર બ્લોગ શૂટ કરવા માટે આવી ગયા છે. તો કાંઈ નહીં, આજનો દિવસ કંઈક અમારો આવે રહીએ ને આ સાથે જ આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય કૃષ્ણ, બધા સ્વસ્થ રહો, મસ્ત રહો અને તંદુરસ્ત રહો.